નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે હાઇપરબોલા હોમ ટ્યુટોરિયલ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખવા જઈ રહ્યા છે સાદો ભૂતકાળ, એનું એક્ટિવ પેસિવ વોઇસ અને ક્વેશ્ચન ટેગ. ગઈકાલે આપણે જે શીખ્યા હતા એની આગળનું સ્ટેપ આપણે લઈ રહ્યા છે. જો તમને ન ખ્યાલ આવતો હોય તો તમે કમેન્ટ કરીને જાણ કરી શકો છો. એનું સોલ્યુશન, તમને ક્વેશ્ચન પૂછી શકો છો, તમને એનો આન્સર અવશ્ય મળશે. આજે આપણે શીખવા જઈ રહ્યા છે સાદો ભૂતકાળ, એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદો ભૂતકાળ એટલે શું છે કે કોઈ ક્રિયા થઈ ગઈ છે, બરાબર છે, એ ક્રિયાને દર્શાવવા માટે સાદો ભૂતકાળ. હવે ભૂતકાળ એટલે તમને ખબર છે, સાદો વર્તમાન કાળમાં તમને યાદ હોય તો આપણે ક્રિયાપદને એસ અથવા ઈએસ લગાવતા હતા એટલે સાદો વર્તમાન કાળ બનતું હતું. આ એક સિમ્પલ વાત આપણને યાદ છે. એસ અને ઈએસ લગાવતા હતા ક્યારે? ત્રીજો પુરુષ એકવચનમાં ક્રિયાપદને લગાવતા હતા આપણે. જ્યારે કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો જ આપણે ક્રિયાપદને આપણે શું લગાવતા હતા? એસ અથવા ઈએસ. અહીંયા આપણે શું કરવાનું છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપણને આવડતું હોય એટલે સાદો ભૂતકાળ આવડી જાય. મોટા ભાગે તમે જાણતા હશો કે 70 થી 80% ક્રિયાપદો એવા છે કે જેમાં ઈડી લગાવીએ પાછળ આપણે એટલે શું બની જાય છે? સાદો ભૂતકાળ. પણ કેટલાક 10% એવા ક્રિયાપદો છે કે જેમાં એનું આખું સ્વરૂપ બદલાઈ જાય છે. દાખલા તરીકે ગો. આપણે ગો બોલીએ છીએ તો ગો એટલે વર્તમાન કાળ થયું. ગોનું ભૂતકાળ થયું વેન્ટ, તો તમે જુઓ ગોની જગ્યાએ વેન્ટ, આખું સ્વરૂપ બદલાઈ ગયું અને એનું ભૂતકૃદંતનું રૂપ પણ બદલાઈ જાય છે, ગોન થઈ જાય છે. તો આપણને યાદ રાખવાનું છે કે જ્યારે પણ ક્રિયાપદ સાદો ભૂતકાળ બનાવતા હોય તો ક્રિયાપદને ભૂતકાળમાં ફેરવવાનું. તો મોટા ભાગના ક્રિયાપદોને ઈડી લગાવવાથી સાદો ભૂતકાળ બની જાય છે, આપણને ખબર પડી ગઈ છે. તો આપણે મોડે કયા કરવાના રહ્યા? જેના આખા સ્વરૂપ બદલાય છે તે. અને બીજા 10% એવા છે કે જેના મૂળ રૂપ પણ એ રહે છે, ભૂતકાળનું રૂપ પણ એ રહે છે અને ભૂતકૃદંત પણ એ રહે છે. એટલે એમાં કોઈ જાતના સુધારા થતા નથી. તો ચાલો આપણે જોઈએ આગળ સાદો ભૂતકાળમાં કઈ રીતે આપણે કાર્ય કરી શકીએ છીએ. હંમેશા યાદ રાખજો, સાદો ભૂતકાળ તમારે લખવો હોય અથવા બોલવો હોય કે કોઈને કંઈક શીખવાડવું હોય તો ભૂતકાળના રૂપો તમને આવડવા જોઈએ. તો સૌથી પહેલાં આપણે સાદો ભૂતકાળની વાત કરીએ છીએ. સાદો ભૂતકાળની. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ લખાઈ ગયું હતું. તો સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ. ભૂતકાળ એટલે આપણને ખબર છે ભાઈ કે કોઈ ક્રિયા થઈ ગઈ હોય એને દર્શાવવા માટે આપણે શું વાપરીએ છીએ? સાદો ભૂતકાળ. એમાં પહેલી રચના છે હકાર રચના. હકાર રચનામાં તમારે ધ્યાન રાખવાનું છે, સૌથી પહેલાં શું આવે? કર્તા. જેમ પહેલાંમાં આપણે સાદા વર્તમાન કાળમાં આવતું હતું, પહેલાં કર્તા આવે, પછી ક્રિયાપદ, પછી અન્ય શબ્દો. સેમ એવું જ આપણે એમાં યાદ રાખવાનું છે. આમાં પણ કર્તા આવશે, કર્તા પછી શું આવશે? યાદ રાખવાનું છે ક્રિયાપદનું ભૂતકાળ. શું આવશે? અથવા એને V2 ફોર્મ પણ આપણે કહીએ છીએ, બરાબર. વત્તા અહીંયા આપણે શું યાદ રાખીએ છીએ? અન્ય શબ્દો.
ક્રિયા હકાર વાક્યમાં આપણે કાળ બદલવો એટલે સિમ્પલ એક જ વસ્તુ યાદ રાખવાની, ક્રિયાપદનું રૂપ બદલાય એટલે કાળ બદલાય. ખ્યાલ આવે છે? આપણે સાદો વર્તમાનકાળ શીખ્યા છીએ એ જ સાદો ભૂતકાળ પણ આપણે એના પછીનો સ્ટેપ. તો કોઈ પણ વાક્ય કોઈ પણ કાળમાં હોય તો આપણે એને કેવી રીતે બીજા કાળમાં બદલી શકીએ એની પણ આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે આનું એક ઉદાહરણ જોઈ લઈએ. એક્ઝામ્પલ છે, શું છે આપણે લઈએ કે ભાઈ મનોજ વેન્ટ ટુ બરોડા. બરાબર છે. હવે અહીંયા તમે જુઓ કે આ વેન્ટ જે છે એ શું છે? ગોનું ભૂતકાળ. વેન્ટ એ શું છે? ગોનું ભૂતકાળ છે. તમે જુઓ કે ગોની જગ્યાએ આપણે શું લખ્યું? વેન્ટ. બરાબર છે. તો ગો નું વેન્ટ કર્યું એટલે આ ભૂતકાળ થઈ ગયું. મનોજ વેન્ટ ટુ, પહેલાં આપણે સમજી લો કે મનોજ ગોઝ ટુ બરોડા એવું થાય. એ સાદો વર્તમાનકાળ થાય કારણ કે મનોજ ત્રીજો પુરુષ એક વચન છે અને ગોઝ થયું. હવે અહીંયા આપણે વેન્ટ કર્યું, મનોજ વડોદરા ગયો હતો. ખ્યાલ આવી ગયો? એટલે હતો થઈ ગયું, ભૂતકાળ થઈ ગયું. હવે આ જ વાક્યનું આપણે નેગેટિવ બનાવીએ. નકાર વાક્યની રચના કેવી હોય? કરતા. પેલામાં તમને યાદ હોય કે ડુ અને ડઝ આપણે વાપરતા હતા, ખબર છે? ડુ અને ડઝ. તો એનું ભૂતકાળ શું થાય? ડીડ. ડુ અને ડઝનું ભૂતકાળ શું થાય? ડીડ. એટલે અહીંયા ડીડ નોટ વાપરવાનું છે. પછી ક્રિયાપદનું મૂળ રૂપ યાદ રાખો. આપણે આગળ આપણે ડીડ લઈ લીધું છે એટલે અહીંયા શું લખાશે? ક્રિયાપદનું મૂળ રૂપ. મૂળ રૂપ પછી અન્ય શબ્દો. હવે જુઓ, આ ઉપરનું જે વાક્ય આપણે લીધું છે આ જ વાક્યને આપણે નકાર વાક્યમાં ફેરવીએ. જુઓ શું લખ્યું છે? મનોજ કરતા છે. હવે ડીડ નોટ લખવાનું રચના પ્રમાણે, ડીડ નોટ. હવે ક્રિયાપદ છે વેન્ટ. વેન્ટનું મૂળ રૂપ શું લખ્યું છે આપણે? ગો. બરાબર છે? ગો ટુ બરોડા. બરાબર? યાદ રાખો, ક્રિયા સાદો ભૂતકાળ આવડતું હોય એટલે ક્રિયાપદના રૂપને ભૂતકાળમાં ફેરવવાનું છે. આ બહુ ખાસ કાળજી રાખો. સાદો વર્તમાનકાળ તમને આવડી ગયો એટલે સાદો ભૂતકાળ આવડી ગયો. ખાલી એમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરો એટલે તમને આવડી જાય. તો સાદો વર્તમાનકાળ જે લોકો ધ્યાનથી શીખ્યા હશે એને સાદો ભૂતકાળ શીખવામાં કોઈ પણ પ્રોબ્લેમ નડશે નહીં. યાદ રાખવાનું છે, ક્રિયાપદના રૂપો મોડે હોવા જોઈએ. નહીં તો આ તકલીફવાળું કામ છે, તમને યાદ જલ્દી નહીં રહે. મોડે બધું કરવું પડશે બચ્ચાઓ. પ્રશ્નાર્થ વાક્ય રચના આપણે જોઈએ. પહેલામાં તમે જુઓ આપણે સાદા વર્તમાનકાળમાં ખ્યાલ હશે તમને કે ડુ અને ડઝ આપણે આગળ લખતા હતા, જ્યારે અહીંયા આપણે શું લખવાનું છે? ડીડ આગળ લખવાનું છે. ડુ અને ડઝનું ભૂતકાળ ડીડ. પછી આવશે કરતા. પછી આવશે ક્રિયાપદનું મૂળરૂપ વત્તા અન્ય શબ્દો અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવાનું છે. તો આ જ વાક્ય જે મનોજ વેન્ટ ટુ બરોડા જે આપણું હકાર વાક્ય છે એને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવું હોય તો શું કરીશું? પહેલાં શું લખવાનું તમને ખ્યાલ છે? ડીડ. પછી કરતા શું છે? મનોજ. તો મનોજ. ક્રિયાપદનું મૂળરૂપ વેન્ટનું મૂળરૂપ શું થશે? ગો અને અન્ય શબ્દો ટુ બરોડા. પ્રશ્નાચિહ્ન. બરાબર છે? જો આ ટોપિકમાં કોઈને પણ ક્યાંય ડાઉટ હોય તો તમે આનો સ્ક્રીનશોટ બનાવીને મોકલો, એને અંડરલાઈન કરો. ન સમજણ પડતી એમાંથી ક્વેશ્ચન્સ તમે બનાવીને
પેનથી ફોટો પાડીને કે ગમે તે રીતે વોટ્સએપ કરો. તમે તમારે શીખવાનું છે, તમારી કાળજીથી શીખો, બરાબર છે. ન આવડે તો તરત જ તમે કમેન્ટ કરીને કહી શકો છો, પૂછી શકો છો કે આનો આન્સર શું આવશે, અને ન ખ્યાલ આવ્યો હોય તો એનું ક્લેરિફિકેશન પણ તમને આપવામાં આવશે. જો સાદો ભૂતકાળ તમને ખ્યાલ આવ્યો કે નહીં, આવી જ જાય એવું છે, કેટલું સિમ્પલ છે. ખાલી તમારે ભૂતકાળના રૂપો, અહીંયા કઈ રીતે ભૂતકાળના રૂપો, ક્રિયાપદનું ભૂતકાળ અને સહાયક ક્રિયાપદ ડુ અને ડઝનું ભૂતકાળ કરવાનું ડીડ. બસ આટલું યાદ રાખશો એટલે તમને આવડી. આમાં પેલા જેવું નથી, સાદા વર્તમાનકાળ જેવું કે ભાઈ તમારે ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ લગાવવાનો, ઈએસ લગાવવાનો, આઈઈએસ કરવાનો. કોઈ જ મગજમારી વાળું કામ છે નહીં. આમાં તો ભૂતકાળનું રૂપ લખવાનું છે બસ. કોઈ પણ ક્રિયા કરતા હોય, આઈ હોય, વી હોય, યુ હોય, હી, સી, ઈટ, દે, કશું પણ હોય, ક્રિયાપદનું ભૂતકાળ થાય. પેલામાં એવું હતું નહીં, બરાબર. એટલે થોડું કાળજી આ રાખવાની છે આ કાળમાં, બરાબર છે. તો નેક્સ્ટ આપણે આગળ હવે આપણે જોઈએ છે સાદો ભૂતકાળનું પેસિવ વોઇસ, બરાબર. ધ્યાન આપજો બધા. સિમ્પલ પાસ્ટ ટેન્સ પેસિવ વોઇસ. મિત્રો આ બધી વસ્તુઓ સેવ કરી રાખવા જેવી છે. યુટ્યુબ પર તો રહેશે જ, પણ તમે આ બધી વસ્તુ તમને 8મા ધોરણ, 9મું ધોરણ, 10મા ધોરણ, 11, 12 બધામાં કામ લાગે એવું છે આ, બરાબર છે. એટલે ધ્યાન આપીને શીખી જશો તો તમને આવડશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણે કરીએ છીએ, એની અંદર પેસિવ વોઇસમાં આપણે જોઈએ જો કે ભાઈ એની રચના આપણે લઈએ. સોરી, રચના એવી છે જો, બહુ સરસ છે. તમને યાદ હોય, સાદો વર્તમાન કાળમાં આપણે જ્યારે પેસિવ વોઇસ શીખ્યા ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ કર્મને આગળ લઈ જવાનું ને કર્તાને પાછળ. તો એક્ટિવ વોઇસની રચના કેવી હોય, કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો, આવું હોય છે. જ્યારે આ એક્ટિવ વોઇસ છે, શું છે, એક્ટિવ વોઇસ. એનું પેસિવ વોઇસ કરવું હોય આપણે તો એમાં શું થાય, કર્મ વત્તા, તમને યાદ હોય સાદો વર્તમાન કાળમાં આપણે વર્તમાન ટુ બીના વર્તમાન કાળના રૂપો ઇઝ, એમ અને આરનો ઉપયોગ કરતા હતા. જ્યારે આમાં આપણે વોઝ અથવા વર, આ બેમાંથી ગમે તેનો ઉપયોગ કરવાનો છે. જ્યાં કર્મ એક વચનમાં હોય તો વોઝ લખવાનું, અને કર્મ જો બહુવચનમાં આવતું હોય તો વરનો ઉપયોગ કરીશું. વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંત, યાદ રાખવાનું. પેસિવ વોઇસ આવે એટલે કોઈ પણ કાળ હોય તો તમારે ક્રિયાપદનું ભૂતકૃદંત જ લખવાનું છે, તો જ પેસિવ વોઇસ સાચો બનશે. એટલે ક્રિયાપદનું ભૂતકૃદંત V3 ફોર્મ વત્તા બાય વત્તા કર્તાની કર્મ વિભક્તિ વત્તા અન્ય શબ્દો. આટલું ધ્યાન રાખવાનું છે તમારે, ખાસ ધ્યાન રાખવાનું છે. પેલામાં સાદા વર્તમાન કાળમાં ઇઝેમાં કરતા હતા, જ્યારે અહીંયા આપણે વોઝ બાય કરવાનું. એટલો જ ફરક છે સાદો વર્તમાન કાળ ને સાદા ભૂતકાળમાં, આ જ ફરક છે, બીજો કોઈ ફરક છે નહીં. તો એક્ટિવ વોઇસનું આપણે એક વાક્ય જોઈએ, સાદો ભૂતકાળનું. આ વાક્યમાં એવું છે કે ભાઈ, સોરી, અહીંયા એવું લખ્યું
નરેન્દ્ર પ્લેડ અ ગેમ. હવે અહીંયા લખીએ યસ્ટરડે. નરેન્દ્ર પ્લેડ અ ગેમ યસ્ટરડે. હવે આની અંદર તમે જુઓ કે આ કર્તા છે નરેન્દ્ર, પ્લેડ ક્રિયાપદ છે, અને શું રમે છે તો કે ભાઈ ગેમ. આ તમારું થઈ ગયું કર્મ. એટલે આ શું થયું? નરેન્દ્ર કર્તા, પ્લેડ ક્રિયાપદ, અને શું રમે છે તો કે ભાઈ ગેમ. એટલે કર્મ શું થયું? અ ગેમ. બરાબર છે. એટલે કર્મ આગળ લેવાનું. એનું પેસિવ વોઇસ શું બનશે? યાદ રાખો, જ્યારે પેસિવ હોય તો કર્મને પહેલાં જ શોધી કાઢવું પડે. પેસિવ વોઇસ શું છે? અ ગેમ. હવે ક્રિયાપદ, સહાયક ક્રિયાપદ આપણે લખવાનું છે વોઝ અથવા વેરમાંથી ગમે તે એક. તો અહીંયા શું આવશે? અ ગેમ. એક જ છે. એક વચન છે કે બહુવચન છે? બધા ધ્યાનથી ધ્યાન આપજો ભાઈ. ક્રિયાપદ એક વચનમાં છે એટલે વોઝ. અ ગેમ વોઝ. ક્રિયાપદનું ભૂતગોદામ પ્લેડનું પ્લેડ જ થાય. વોઝ પ્લેડ બાય નરેન્દ્ર. હવે અન્ય શબ્દો શું રહ્યા? યસ્ટરડે. બરાબર, સમજણ પડી? હવે પ્રશ્નાર્થ વાક્યમાં પણ આપણે, તમને યાદ હોય તો જ્યારે પ્રશ્નો બનાવવાના આવે છે એની પણ આપણે ચર્ચા કરીશું. જો પ્રશ્નાર્થ વાક્યમાં તમને કોઈ આપ્યું હોય કે ભાઈ એક પેસિવ વોઇસ બનાવો, તો એ ખાસ ધ્યાન રાખવાનું. જે પ્રશ્ન વાક્ય હોય તો તમારે ધ્યાન રાખવાનું છે કે પ્રશ્ન વાક્યમાં આવું વાક્ય છે કે ભાઈ ડીડ આઈ બાય અ ન્યૂ બુક. આનું પેસિવ વોઇસ બનાવવાનું કે છે. તો આ એક્ટિવ વોઇસ છે, કારણ કે કર્તા આગળ છે અને કર્મ પાછળ છે. અ ન્યૂ બુક આખું કર્મ છે. હવે આને આપણે પેસિવ વોઇસ બનાવવું હોય તો આગળ ડીડ લખેલું છે, એટલે ડીડ એટલે શું બતાવે છે? ભૂતકાળ. હવે કર્મ અ ન્યૂ બુકને આપણે આગળ લાવવાનું છે ને આ અ ન્યૂ બુક જે છે એ ક્યાં આવશે? સોરી, અ ન્યૂ બુક જે છે એ આઈની જગ્યાએ આવશે, અને આઈને આપણે અહીંયા લઈ જવાનું છે. આ ખાસ એટલે શું થશે? અ ન્યૂ બુક આગળ આવ્યું. અ ન્યૂ બુકની જગ્યા એક વચન છે એટલે વોઝ આવશે. પેસિવ વોઇસમાં પહેલાં શું લખવાનું છે? વોઝ. કોની જગ્યાએ? ડીડની જગ્યાએ. હવે કર્મ અ ન્યૂ બુક. હવે ક્રિયાપદનું ભૂતકૃદન, કારણ કે વોઝ પર આગળ આવી ગયું. ક્રિયાપદનું ભૂતકૃદન શું થશે? બાયનું ભૂતકૃદન શું થશે? બોટ. બાય આઈનું શું થાય? આપણે કાલે જોયું હતું, મી. અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતે તમે પ્રશ્નાર્થ વાક્યને પણ પેસિવ વોઇસમાં સરળતાથી ફેરવી શકો છો. બરાબર. જો એની તમારે રચના લખવી હોય તો લખી લો. નેક્સ્ટ પેજમાં હું તમને રચના લખીને આપું છું કે ભાઈ પ્રશ્નાર્થ પેસિવ વોઇસ રચના. એમાં આવું આવશે. પહેલાં શું થશે? વોઝ પર પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદન વત્તા બાય વત્તા કર્તાની કર્મ વિભક્તિ વત્તા અન્ય શબ્દો વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. ખ્યાલ આવી ગયો? આ રચનાનું મગજમાં ધ્યાન રાખો. તમને કોઈ પણ વાક્ય સાદો ભૂતકાળનું હોય તો તમે આસાનીથી એને પેસિવ વોઇસમાં ફેરવી શકો છો. ખ્યાલ આવી ગયો?
બધાને. હવે આપણે કાલની જેમ આગળનો એક ટોપિક લઈ લઈએ, ક્વેશ્ચન ટેગ. ગુજરાતી મીડિયમમાં મોટાભાગે ક્વેશ્ચન ટેગનો પોઈન્ટ આવતો નથી, પણ આ આપણા માટે છે. આપણે બોલવું હોય કે કોઈની સાથે આપણે વાતચીત કરવી હોય તો ક્વેશ્ચન ટેગ બહુ જરૂરી છે. એટલે ખાસ ધ્યાન રાખ. ક્વેશ્ચન ટેગ પાસ્ટ ટેન્સમાં, દાખલા તરીકે એક વાક્ય છે, યુ મેટ મી યસ્ટરડે. આવું એક વાક્ય છે. તો હવે એને ક્વેશ્ચન ટેગ એડ કરવી જોઈએ તો તમે જુઓ અહીંયા મેટ લખ્યું છે. મેટ એટલે શું? ભૂતકાળ. ભૂતકાળમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્યમાં શું વાપરીએ છીએ? ડુ અથવા ડઝની જગ્યાએ ડીડ. તો અહીંયા શું આવશે? ડીડન્ટ. અને કરતા શું છે વાક્યનો? યુ. તો ડીડન્ટ યુ. એટલે હવે તમે આ ડીડન્ટ યુ એનું ક્વેશ્ચન ટેગ બની ગઈ. હવે તમારે બોલવું હોય કે યુ મેટ મી યસ્ટરડે, ડીડન્ટ યુ. આ રીતે તમે એને એટલે તું મને ગઈકાલ મળ્યો તો હે ને, એમ. હેને જે શબ્દ છે એ શું છે? આ ડીડન્ટ યુ. સાચી વાત કે નહીં એમ કહેવાનો મતલબ શું છે? આપણે કન્ફર્મ કરીએ છીએ સામેવાળા પાસે. તો આ શું થયું? ક્વેશ્ચન ટેગ. ખ્યાલ આવી ગયો બધા? તો આજના માટે આપણે ગુજરાતી મીડિયમનું સેશન અહીંયા ફિનિશ કરીએ છીએ. સાદો ભૂતકાળ આપણે શીખ્યા, એનું એક્ટિવ પેસિવ વોઇસ શીખ્યા અને ક્વેશ્ચન ટેગનું એક ઉદાહરણ પણ શીખ્યા. બરાબર છે? થેન્ક યુ વેરી મચ. આજનું ગુજરાતી મીડિયમનું સેશન અહીંયા સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ એવરીબડી.